બોલો બોલો ભાઈઓ. હા, કેમ છો ભાઈઓ? બસ મોજમાં હો ભાઈ. સરસ સરસ. લજાઈમાં આપણે કેટલા કુટુંબ છે? રજાઈમાં સાહેબ જાજા હો. અચ્છા. હા હા. અ, અચ્છા, કાંઈ વાંધો નહીં. 32 હવે કુટુંબ ઓળખાણ છે. આવી ગઈ. એટલે એવો હા. પ્રશ્ન હોય કે ન મૂકી શકાય એમ હોય તો હું બીજો ફોન કરું. કારણ કે હું યુટ્યુબમાં ના મૂકીશ ના. એટલે વાંધો નથી ને? પ્રશ્ન પૂછવો હોય જો હા, જવાબ. કાંઈ વાંધો કાંઈ વાંધો નહીં. હા પૂછો, શું પૂછવાનું છે? પૂછવામાં તો બીજું ઓલું કાંઈ છે નહીં, પણ મારે એક કેસ ચાલે છે જમીનનો. હમ. 478 જે મેં તમને ફોટો મોકલો ને, હા હા. એની બાજુનું જમીન આપણે લીધેલી હતી હમ. મારા બાપુજીએ. બરોબર છે. બાપુજી કોરોનામાં હમ. ધામમાં વહી ગયા. હમ. બરોબર. હવે 478 અને 477 વચ્ચે જે પાછળનું 480 રહ્યું ને, હમ. એ લોકો કી અમારો રસ્તો છે નહીં કાંઈ. રસ્તા બાબતનો જ કેસ છે કે બીજો કાંઈ છે? ના, રસ્તા બાબતનો જ. તો કેસ ક્યાં તબક્કે પહોંચ્યો? અને કોર્ટે એને મનાઈ હુકમે આપી દીધો 2015માં. ઓકે. એટલે હવે કેસ રહ્યો ને એન્ડ ઉપર છે, આ મહિનામાં કે જાન્યુઆરીમાં પેલા વીક. એટલે એ જજમેન્ટ ઉપર છે. બરોબર છે. મારે તમારી રાય લેવી હતી. એટલે એવિડન્સ બધા એક કામ કરો ને, કશું જ નથી. એક અને કામ કરો, પાછળ જે તમે બહુ દૂર નથી. આપણે 50 કિલોમીટરનું અંતર માંડ થાય. 50 થશે નહીં. હાજી. એકવાર ફાઇલ લઈને રૂબરૂ આવી જાવ, આખો અભ્યાસ કરી લો. હા, કાંઈ વાંધો નહીં, હાલો એવું કરીએ. અને એ બાને આપણે મળશું ખરા. હા, ચોક્કસ. ભલે ટાઈમ હોય ને ત્યારે મને મેસેજ કરી દેજો કે આ દિવસે આવું, એટલે હું તમને કન્ફર્મ કરું પછી નીકળજો. હા, ભલે. આવજો. હમણાં વાવેતરના ટાઈમ હાલતા સુધી પૂરા કરી લ્યો. હા, ફ્રી થાવ એટલે મને મેસેજ કરજો. હા, ભલે. આવજો ભાઈ. હા. ઓકે. ખેડૂત મિત્રો, કોઈ અઘરા કેસ હોય જેમાં ફાઇલ અને કેસ પેપર વાંચવા પડે એમ હોય તો એવા સંજોગોમાં મને રૂબરૂ મળવું જરૂરી છે. કારણ કે દરેક વસ્તુ છે ને વોટ્સઅપથી વાંચી અને ઝડપથી કહી દઈએ એ કેસની અંદર બહુ અગત્યની બાબત હોય છે. આવા સંજોગોમાં જો કેસનો અભ્યાસ કરું તો વધારે સારી રીતે સલાહ આપી શકતો હોઉં છું. એટલે દરેક સંજોગોની એમ નથી કહેતો હું મને મળો એમ. શક્ય હોય ત્યાં સુધી ફોનથી જવાબ આપી દઉં, શક્ય હોય ત્યાંથી વોટ્સએપથી જવાબ આપી દઉં. બધાને ફોન હું કરતોય નથી. વોટ્સએપથી જેને જવાબ હોય વોટ્સએપથી આપી દઉં. કેટલાકને કોઈ જૂના ઓડિયો જોઈ લો એમાં જવાબ હોય. કેટલાકને વળી ફોન કરીને માહિતી આપું. એમાંથી કેટલાક જાણવા જેવા હોય જ હું યુટ્યુબની અંદર મૂકું છું. 50 ફોન આવતા હોય તેમાંથી માંડ 5 કે 10 ફોન છે જાણવા જેવા હોય એટલા જ યુટ્યુબમાં મૂકવામાં આવે. બાકીના તો ફોન યુટ્યુબમાં મૂકવા જેવા ન હોય. કારણ કે દરેક ફોન યુટ્યુબમાં મૂકીએ તો સામેવાળા માણસને પણ કંટાળો આવે. પણ કેટલાક મને મગજની નસું ખેંચતા હોય ને એવા પણ 10-20 માંથી એકાદો ફોન હું તમને સંભળાવું છું એટલે તમને ખબર પડે કે આ કેવી યાતના સહન કરવી પડતી હોય. એવા ફોન ક્યારેક સેમ્પલ તરીકેના મૂકી દેતો હોઉં છું. બાકી રૂબરૂ મળવાનો બહુ આગ્રહ કોઈએ મને રાખવો નહીં.